આ પ્રેમ પરિવાર કેમ્પ આજે 21મું વર્ષ આનું ચાલુ થયું છે, બરાબર. આ રાજુભાઈ નંદાણીયા, એની સરનેમ નંદાણીયા છે, અને સૌદાસભાઈ ચાવડા વાડીવાળા, એની છાપ પટેલની છે, સૌદાસ પટેલ. અને રાજુભાઈ નંદાણીયા, નંદાણીયા છે એ પટેલ છે, ને પટેલ છે એ આહિર છે. હજી કોઈને ખબર નથી કે શું હાલી રહ્યું છે. આજે 21 વર્ષથી આ શરૂઆત રાજુભાઈ અહીંયા 2 ડબ્બા તેલ અને 2 ગુણી બટેટાથી વેફરથી ચાલુ કર્યું હતું. અને આજે 21 વર્ષના વાણા વાઈ ગયા. 300-400 માણસો સતત કામ કરે અને સતત હસતા મુખે બધાય. એક કચરો પણ તમને અહીં જોવા ના મળે. આજે અમદાવાદથી માંડીને દ્વારકા લગીના કોઈ પણ ગ્રુપ, ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, ચાહે હરેક ઇતર જ્ઞાતિ હોય, એને પ્રેમ પરિવાર કેમ્પનો ખ્યાલ હોય છે. અમદાવાદથી એને નક્કી કર્યું હોય કે વાં જઈ અને નાઇટ હોલ્ડ પ્રેમ પરિવારમાં રહેવાનું છે. પ્રેમ પરિવારમાં જમણવારથી માંડીને શુદ્ધતા, ચોખ્ખાઈથી માંડી પાણીની વ્યવસ્થા, અહીંથી દ્વારકા લગીમાં તમારે નાહવાની સુવિધા ક્યાંય નહીં હોય. 6 બાથરૂમો છે, લેડીઝ અને જેન્ટ્સ ને, સવારે ગરમ પાણી. અને ખૂબીની વાત એ છે કે અમારે ખૂણા ઉપર એક શેરડીના વાળવાળા ભાઈ છે. આજે એને 2 વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે મારે વાળ વાવો અને અહીંયા છે ને લાઈવ રસ પાવાનો છે. એટલે આ પ્રેમ પરિવાર એ એક કેમ્પ પૂરતી જ વાત ને કેમ્પ પૂરતું જ મર્યાદિત નથી. એકબીજા સાથે એનું સંકલન રહે, હરેક જ્ઞાતિનું સાથેનો સમન્વય જળવાય, બરાબર. અને અમને તો એમ લાગે કે કૃષ્ણ છે ને આમ નજીક આવી રહ્યો છે, આમ ખંભાળિયા બાજુ. એટલે આ પ્રેમ પરિવારની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને બાકી તો તમે ખુદ અહીંયા અનુભવ કરી રહ્યા છો. પત્રકાર કે તમારો તો બહોળો અનુભવ હોય, હરેક કેમ્પની મુલાકાત લેતા હોય, હરેક માણસોની મુલાકાત લેતા હો. પણ અહીંયા જે તમને શાંતિ મળે, સ્વચ્છતા મળે, એવું તમને એક કેમ્પમાં નહીં મળે. જય દ્વારકાધીશ.